દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. ઉત્તરાયણના દિવસે દોરીથી પક્ષીઓને બચાવવાના હેતુસર ગીર નેચર ક્લબ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ મહુવા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ બગદાણા ખાતે યોજાયો હતો, જેમાં ગીર નેચર ક્લબના સભ્યોની આ અભિયાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. મહુવા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી બગદાણા ખાતે કરવામાં આવી હતી, જેમાં કરુણા અભિયાનને લઈ ગીર નેચર ક્લબના 4 સભ્યોનું સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ઉત્તરાયણના દિવસે ગીર નેચર ક્લબ દ્વારા દોરીથી પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેને લઈ ગીર નેચર ક્લબના સભ્યોની નોંધ લઈ તેના કાર્યને સરાહના કરવામાં આવી હતી. આજરોજ મહુવા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ બગદાણા ખાતે યોજાયો હતો, જેમાં કરુણા અભિયાનને લઈ ગીર નેચર ક્લબના દેવ ભાટી, નિતેશગીરી ગોસ્વામી, વૈશાલીબેન બામણિયા અને મીનાબેન સાંકળિયાનું મામલતદાર શ્રીના હસ્તે પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરાયા હતા. તો ગીર નેચર ક્લબના 4 સભ્યોને સન્માન પત્ર આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો મહુવાના જાણીતા ડોક્ટર જિગ્નેશ કાતરિયા અને સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર ડીસી લાડુવરના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. ગુજરાત અને મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગત રોજ બેલુર વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિનની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, વેશભૂષા, દેશભક્તિ ગીત ગાન વગેરે કાર્યક્રમ દ્વારા આજના દિનને વિશેષ બનાવવામાં આવ્યો હતો. સૌપ્રથમ પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને શ્લોક ગાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મહુવાના ડોક્ટર શ્રી જિગ્નેશભાઈ કાતરિયા, એમડી ફિઝિશિયન અને સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડીસી લાડુમોર સાહેબ, એમડી ગાયનેકના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. ત્યારબાદ બંને સાહેબો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરવામાં આવ્યું હતું. ડોક્ટર સાહેબો દ્વારા બાળકોની પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તથા આજનું ભારત આજના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં બેલુર વિદ્યાલયની વિવિધ સિદ્ધિઓ, નીટ, ઝી બોર્ડ, ગુસ્કેટ પરિણામો, વાગોળિયા અને બેલુરની સિસ્ટમમાંથી કામ કરનારા હર હંમેશા ઉત્તમોત્તમ હો રહ્યા છે એ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો તથા હજુ ખૂબ મહેનત કરી સમગ્ર ભારતમાં બેલુરનું નામ રોશન કરો એવું આહવાન કરાયું હતું. એ ઉપરાંત સંસ્થાના એમડી શ્રી બીસી લાડુમોર સાહેબે સંસ્થાગત પ્રવચન આપેલ, જેમાં આજના સ્પર્ધાત્મક યુગમાં બેલુર બર્ડ્સ આવનારી નવી શિક્ષણ પદ્ધતિ, ભારતની નજરે ટેકનોલોજી, વોકલ ફોર લોકલ, સ્કિલ ઇન્ડિયા, કઠોર મહેનત તથા સ્માર્ટ વર્ક વગેરે રીતે બાળ ઘડતરથી રાષ્ટ્ર નિર્માણ અંગે વિશેષ વાત કરી હતી તથા સંસ્થાના સેક્રેટરી શ્રી PM નકુમ સાહેબે હાજરી આપી અને બેલુર બર્ડ્સને પ્રોત્સાહિત કરેલ. ત્યારબાદ પ્રજાસત્તાક પર્વ, અયોધ્યા રામ મંદિર, ભારતની ભવ્યતા, ભારતની વિશ્વની નજરે સફળતા, વિશ્વમાં ભારતનું સ્થાન વગેરે વિષયો પર બેલુર બર્ડ્સ તથા સ્ટાફગણ દ્વારા પ્રવચન આપવામાં આવેલ. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ, જેમાં દેશભક્તિ ગીત પર વિવિધ નૃત્યો, માઇમ તથા નાટક, દેશભક્તિ ગીત ગાન રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ વેશભૂષા કાર્યક્રમ અંતર્ગત વિવિધ મહાનુભાવો, સ્વતંત્રી સેનાનીઓ, દેવી દેવતા વગેરે પોશાકમાં આવેલ વિદ્યાર્થીઓએ પાત્રની ઓળખ આપે તથા પ્રસ્તુત કરેલ. આમ આજના દિને બેલુર વિદ્યાલય પરિવાર દ્વારા વિશેષ રીતે ઉજવવામાં આવેલ અને દેશભક્તિના રંગે બેલુર પરિવાર રંગાયું હતું. આ સાથે બેલુર વિદ્યાલય પરિવાર, વાલીગણ, બેલુર બર્ડ્સ, સ્ટાફગણ તથા દરેક ભારતીયને બેલુર વિદ્યાલય પરિવાર દ્વારા જય હિન્દ કરી અને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી.
આ તકે સંસ્થાના ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા, ડોક્ટર શ્રી ડી.સી. લાડુમોર, એમડી ગાયનેક, શ્રી મનુભાઈજી મકવાણા, શ્રી આર.એચ. હડિયા, એક્સ ડીવાયએસપી શૌર્ય ચક્ર વિજેતા, શ્રી મંગળભાઈજી લાડુમોર તથા સંચાલક મંડળ વતી એમડી શ્રી બી.સી. લાડુમોર, સેક્રેટરી પી.એમ. નકુમ, શ્રી નિલેશભાઈ બી મકવાણા, શ્રી દેવિનભાઈ એચ. મકવાણા, અંકુરભાઈ હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ કર્યો હતો. મહુવાની જેપી પારેખ હાઈસ્કૂલ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તો સંસ્થાના સહમંત્રી જીતેનભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મહુવા શહેરની જેપી પારેખ હાઈસ્કૂલ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જીતેનભાઈ પંડ્યાના વરદ હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. મહુવા શહેર અને તાલુકા ભરની એક પણ એવી સંસ્થા કે શાળા નહીં હોય જ્યાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ન કરાઈ હોય. તમામ જગ્યાએ ઉત્સાહ સાથે પોતપોતાના અધિકારીગણ, રાજકીય આગેવાનોની અધ્યક્ષતામાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી. ત્યારે મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત જેપી પારેખ હાઈસ્કૂલ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની શાન સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં મહુવા કેળવણી સહાયક સમાજના સહમંત્રી જીતેનભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. બાદ જીતેનભાઈ પંડ્યા દ્વારા સંસ્થાના સભ્યો, શાળાના પ્રિન્સિપલ, શિક્ષકગણ તમામને રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી. શાળાના એનસીસી યુનિટના વિદ્યાર્થી ગણ દ્વારા પણ આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બની પોતાની ફરજ નિભાવી હતી. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સંસ્થાના મંત્રી રજનીભાઈ ઠાકર, શાળાના આચાર્ય એસ.એમ. સોલંકી, હેડ ક્લાર્ક હરેશભાઈ મહેતા તથા શાળા પરિવારના તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીયતા ઝળહળે તેવા ભાવ સાથે શાળા પટાંગણમાં ભારતનો રાષ્ટ્રધ્વજ, ભારતનો મેપ અને 75મા પ્રજાસત્તાક દિવસની પ્રતિકૃતિ રૂપ સુંદર ચિત્ર દોરાયું હતું. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ. શુભરાત્રી.